જય સીતારામ. જે સાધક, જે વ્યક્તિ અધ્યાત્મના માર્ગે ચાલે અને ખાસ કરી અને ભક્તિ માર્ગ ઉપર જ્યારે એક કદમ માંડે તો એક પ્રશ્ન એને ચોક્કસ થાય કે ભગવાનને પ્રાપ્ત કરવા, ભગવત પ્રાપ્તિ કરવા માટે કેટલું ભગવાનનું નામ લેવું જોઈએ. તો ભગવાને ગીતાજીના 9મા અધ્યાયના 22મા શ્લોકમાં એવું કીધું છે કે અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. એટલે કે જે ભક્ત અનન્ય ભાવથી મારામાં સ્થિત છે, જે અનન્ય ભાવથી સતત મારું જ ચિંતન કરે છે, તેના માટે હું સુલભ છું અને તેના યોગ અને ક્ષેમને વહન કરું છું. યોગ અર્થાત જે એમને નથી મળેલું તેની પ્રાપ્તિ કરાવી, અને ક્ષેમ અર્થાત એને જે મળેલું છે એનું જાળવી રાખવું. તો એ જે અનન્ય ચિંતન કરે છે એને ભગવાન જે છે એનું એ બધું ધ્યાન રાખે છે. બાકી તમે ગણતરી કરો કે 2 માળા કરવી, 5 માળા કરવી, રોજના 1000 નામ લેવા, 1,00,000 નામ લેવા, 50,000 નામ લેવા, એવી ગણતરી કરવાથી કાંઈ ન થાય. એનું માપદંડ ગણતરી નથી. ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું માપદંડ છે ભગવાનનું અનન્ય ચિંતન. અનન્ય ભાવથી પુકારવામાં આવે તો એક વખત નામ લેવામાં આવે તો પણ ભગવાન પ્રસન્ન થાય. અને જો ભાવ ના હોય તો કબીરજીએ કીધું છે એમ, માલા તો કરમે ફિરે જીભી ફિરે મુખ માય, મનવા તો ચહુ દિશી ફરે યહ તો સુમિરન નાય. એટલે ભગવાનને પ્રાપ્ત કરવા માટે અનન્ય ભાવથી સતત ચિંતન થવું જરૂરી છે. જય સીતારામ.